આજના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે સંતોખ સાહેબના એક ઘણા માર્મિક ભજન પર વાત કરીશું. હા, અને આપણી પાસે એક વિશ્લેષણાત્મક લેખ પણ છે જે ગુજરાતી સંતવાણી પરંપરાના સંદર્ભમાં આ ભજનને જુએ છે. આ ભજન છે ને એ ખાલી ધાર્મિક દેખાડાની વાત નથી, પણ એનાથી ઘણું ઊંડું છે. કેવી રીતે આપણું મન બાહ્ય દેખાવથી ભટકી જાય છે. બરાબર, અને સાચા સુખથી દૂર રહી જાય છે. એટલે જ ભજનનું કેન્દ્ર છે સમજણ, ભેખ અને ભવાઈ. પેલી મુખ્ય પંક્તિ, સાધુભાઈ સમજણ વિના સુખ નહીં, નહીં તો સરખા ભેખ ને ભવાઈ. ચાલો આને જરા ખોલીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલા મુખ્ય શબ્દોથી શરૂ કરીએ. આપણા લેખ પ્રમાણે સમજણ એટલે શું? એ છે આંતરિક વિવેક, સાચી સૂઝ, અનુભવથી મળેલું જ્ઞાન. સાચા સુખ માટે આ જ પાયો છે. પછી ભેખ, એ તો સાધુ સંતોનો પોશાક, એમનો બાહ્ય દેખાવ. એનું પ્રતિકાત્મક મહત્વ હોઈ શકે, પણ જો અંદર પેલી સમજણ ન હોય તો એ ખાલી ખોખું છે, એમ ને? બિલકુલ નિરર્થક. અને પેલું ત્રીજું ભવાઈ, એ તો લોકનાટ્ય છે ગુજરાતનું, પણ અહીં એનો શું મતલબ લેવાનો? એટલે ભવાઈ એટલે ધર્મના નામે થતો આડંબર, દેખાડો, જાણે નાટક ચાલતું હોય. એટલે ભેખ ખાલી વેશ છે, તો ભવાઈ એ વેશ પહેરીને કરાતો અભિનય છે, જેમાં પેલું આંતરિક સત્ય નથી હોતું. અચ્છા, એટલે સંતોખ સાહેબ કહે છે કે સમજણ વગર ભેખ અને ભવાઈ બંને સરખા જ છે. હા, બંનેમાં સત્વ નથી. આ તો પેલી નિર્ગુણ ભક્તિ પરંપરા જેવી વાત થઈ, જ્યાં બહારના કર્મકાંડ કરતા અંદરના અનુભવો પર વધુ ભાર હોય છે. ચોક્કસ. લાગે છે કે સમજણ વગર તો ભેખ પહેરેલો સાધુ પણ માયામાં ફસાઈ જાય. સમજણ જ સાચું રક્ષણ છે. અને એના વગર માણસ કેવી રીતે છેતરાય એના ઉદાહરણ પણ આપ્યા છે ને સંતોખ સાહેબે. હા, બે બહુ સચોટ ઉદાહરણ છે. રાજા પ્રતાપભાનુ અને સતી સીતા. હા, પ્રતાપભાનુની વાત. એક બનાવટી સાધુના ભેખથી એવા છેતરાયા કે એમનું અને એમના આખા કુટુંબનું પતન થયું. બરાબર. એમણે ખાલી ભેખ જોયો, સાધુની અંદરની સમજ, એની યોગ્યતા નહીં. અને પરિણામ 84 લાખ યોનિનું ચક્કર અને કુટુંબનો નાશ. આ બતાવે છે કે જો નેતા જ સમજણ ચૂકે તો અસર કેટલી ગંભીર હોઈ શકે. સાચી વાત. અને સીતાજીનું ઉદાહરણ એ તો એનાથી પણ વધુ ઊંડું લાગે છે. હા, રાવણે સંન્યાસીનો ભેખ ધરીને છેતર્યા. હા, અને અહીં ભેખ અને ભવાઈ બંનેનો ઉપયોગ થયો. રાવણે ખાલી વેશ ભેખ નહોતો ધારણ કર્યો, પણ કરુણાનું નાટક ભવાઈ પણ કર્યું. અને સીતાજીએ ભેખને આદર આપવા જતા પેલી લક્ષ્મણ રેખા, જે એક રીતે આંતરિક ચેતવણી, વિવેક હતી, તે ઓળંગી. એટલે બાહ્ય દેખાવ પર વિશ્વાસ રાખ્યો અને અંદરના અવાજને અવગણ્યો. બરાબર. પરિણામ તો જાણીતું જ છે. અપહરણ, દુઃખ, કુટુંબ પર કલંક. આ બતાવે છે કે માયા કે ભ્રમ પણ આદરણીય રૂપ લઈને આવી શકે છે. ખરેખર વિચારવા જેવું છે. જો સીતા જેવી વ્યક્તિ પણ છેતરાઈ શકે, તો પછી જે લોકોએ આને ધંધો જ બનાવી દીધો છે એમનું શું? એમના પર પણ કટાક્ષ છે ને ભજનમાં. હા, ચોક્કસ. સંતોખ સાહેબ કહે છે, ભેખ પહેરીને ભટકી મરે, વાદી મદારીને ગુસાઈ, ભીખ માંગી ઘર ઘર ખાવે, પકડી સાપ વીછી જાય. વાદી મદારીને ગુસાઈ. હા, અહીં સરખામણી જુઓ. જેમ વાદી મદારી ખેલ બતાવીને પેટ ભરે, એમ કેટલાક ભેખધારીઓ ગુસાઈ, ભિક્ષા અને ચમત્કારોના દેખાડા, પકડી સાપ વીછી જાય એટલે જોખમી, નિરર્થક દેખાડા પર જીવે છે. કેમ? કારણ કે અંદર સાચી સમજણ નથી. એટલે આધ્યાત્મિકતા એમના માટે સાધના નથી, પણ પેટ ભરવાનું સાધન માત્ર છે. સાચી વાત. આજીવિકા બની ગઈ છે. પછી પેલી ભવાઈ અને વશિષ્ઠની સરખામણી આવે છે. ભવાયો તો ભેખ પહેરે ને બને વશિષ્ઠ જાય. આનો શું મતલબ? આ પણ બહુ ધારદાર રૂપક છે. ભવાઈનો કલાકાર હોય એ ઋષિ વશિષ્ઠનો પોશાક, ભેખ પહેરીને એમનો અભિનય કરી શકે છે. બહારનો દેખાવ તો કોઈ પણ ઉતારી શકે. હા, એ વાત સાચી. પણ ભજન સ્પષ્ટ કહે છે, સંત એને કોઈ કહે નહીં. ખાલી નાટક કરવાથી કોઈ સાચો સંત નથી બની જતું. આવી જિંદગી તો એમ જ વીતી જાય. એની જિંદગી વીતી જાય સત્વ વગર. આ બધી તો થઈ ભૂલો ને દેખાડાની ટીકા. પણ સંતોખ સાહેબ ખાલી સમસ્યાઓ જ નથી બતાવતા ને, કોઈ સાચો રસ્તો પણ સૂચવે છે. હા, બિલકુલ. એ છે સંતમત, સંતોનો માર્ગ. સંતમત એટલે એવો માર્ગ જે સત્ય,
સત અને સાચી સમજણ પર આધારિત છે, જે જ્ઞાન અને આંતરિક અનુભવ પર ભાર મૂકે છે. ભજનમાં એને વેદ ઘરમ સુખદાયી કહ્યો છે, જાણે વેદોનો સુખ આપનારો સાર. પણ આ માર્ગ પર ચાલવા માટે શું જરૂરી છે? ભેખ નહીં તો શું? આ માર્ગ માયા પર, ખાસ કરીને અહંકાર અને આસક્તિ, એટલે કે હું અને મારું, એના પર વિજય મેળવવાનો છે. તો એના સાધનો કયા? મુખ્ય સાધનો બાહ્ય નથી, પણ આંતરિક છે. એક છે વૈરાગ્ય. પણ વૈરાગ્ય એટલે ખાલી કપડાં બદલવા એ નહીં. પણ મનની અનાસક્તિ ખરું ને? બરાબર. ભોગથી મુક્તિ. અને બીજું છે આત્મનિષ્ઠા. એટલે કે પોતાની જાતને શરીર નહીં, પણ આત્મા તરીકે ઓળખવી. એ અનુભવમાં સ્થિર થવું. ઓહ, એટલે દેહભાવ છોડવાની વાત. હા, આ આંતરિક ગુણો જ ભેગ, બાહ્ય દેખાવ અને ભવાઈ નાટકનું સાચું સ્થાન લે છે. બદલાવ અંદરથી આવે, બહારથી નહીં. તો ટૂંકમાં આખા વિશ્લેષણનો સાર એમ થયો કે સાચી આધ્યાત્મિકતાનો આધાર બાહ્ય દેખાવ કે પછી કોઈ નાટકબાજી નથી, પણ ઊંડી આંતરિક સમજણ છે. એકદમ બરાબર. અને સંતોખ સાહેબ અંતે ખાતરી આપે છે કે જો આ સત્ય આધારિત સંત મતને અનુસરવામાં આવે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. જન્મ મરણ મટી જાય. અને આ મુક્તિ કોઈ બહારના કામકાજથી નહીં, પણ સત્યના આંતરિક સ્વીકારથી, એટલે કે સમજણથી જ મળે છે. હા, એ જ મુખ્ય વાત છે. અને આજના વિશ્લેષણને અંતે એક વિચાર મનમાં આવે છે. આ જે સમજણ અને દેખાવ વચ્ચેનો ભેદ છે, એ શું ખાલી ધર્મ કે આધ્યાત્મિકતા પૂરતો જ છે? સારો પ્રશ્ન છે. કે પછી આપણા રોજિંદા જીવનમાં, સંબંધોમાં, કામમાં, સમાજમાં, ત્યાં પણ આપણે ક્યાંક સપાટીને, બાહ્ય દેખાવને જ વધુ મહત્વ આપીને અંદરના સત્વને ચૂકી તો નથી જતા? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.